નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 24 જીવનનું જાળું સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તેમાં સૌ પ્રથમ પ્રશ્ન વિકલ્પોનો છે. તેમાં પહેલો વિકલ્પ છે માણસને જીવવા માટે શું જરૂરી છે? જવાબ ડ હવા, પાણી અને ખોરાક. બીજું, ઘર બનાવવા માટે નીચેનામાંથી શું જરૂરી નથી? જવાબ ક કાપડ. ત્રીજું, પ્રાણીઓ ખોરાક માટે શાના ઉપર આધાર રાખે છે? જવાબ બ વનસ્પતિ. 4, ઈંટો શામાંથી બને છે? જવાબ ક માટીમાંથી. 5મું, વનસ્પતિ નીચેનામાંથી શું નથી આપતી? બ પાણી. 6, સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે? અ ઉંદરની સંખ્યા નિયંત્રણમાં રાખે છે. પ્રશ્ન બીજો જે ખાલી જગ્યાનો છે તેમાં પહેલો નંબર, આપણે નાક વાટે ખાલી જગ્યા શ્વાસમાં લઈએ છીએ. જવાબ હવા. બીજું, રાત્રે આકાશમાં ખાલી જગ્યા નાનો મોટો થતો દેખાય છે. જવાબમાં આવશે ચંદ્ર. ત્રીજું, આપણને ગરમી અને પ્રકાશ ખાલી જગ્યામાંથી મળે છે. જવાબ સૂરજ. ચોથું, ખાલી જગ્યા પક્ષી શાંતિનું દૂત કહેવાય છે. જવાબ કબૂતર. 5મું, ખાલી જગ્યા નામનું જંતુ ખેડૂતનો મિત્ર ગણાય છે. જવાબ અળસિયું. 6, આપણે ઠંડી, ગરમી અને વરસાદથી બચવા ખાલી જગ્યા બનાવીએ છીએ. જવાબ ઘર. 7મું, બધા સજીવોનું આશ્રય સ્થાન ખાલી જગ્યા છે. જમીન. 8મું, સાપનો પ્રિય આહાર ખાલી જગ્યા છે. ઉંદર. 9મું, ચંદા એટલે કે ચંદ્ર મૂન નો આપણને શીતળ પ્રકાશ મળે છે તે ખાલી જગ્યાનો આપેલો છે. જવાબ સૂર્ય. ત્યારબાદ પ્રશ્ન 3 તે ખરા ખોટાનો પ્રશ્ન છે અને એમાં પહેલું છે ઉંદર અનાજનો બગાડ કરતું પ્રાણી છે. સાચું. બીજું, વૃક્ષોનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. સાચું. ત્રીજું, હવા વગર આપણે જીવી શકીએ છીએ. ખોટું. ચોથું, અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. ખોટું. 5મું, ગાય ભેંસ આપણને દૂધ આપે છે. સાચું. 6, આપણે જમીન પર રહીએ છીએ. સાચું. 7મું, કાગડો અને ગીધ આપણા સફાઈ કામદાર પક્ષીઓ છે. સાચું. 8મું, આપણા પાળેલા પ્રાણીઓ ખોરાક માટે જંગલમાં જાય છે. ખોટું. ત્યારબાદ પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા રચો. તેમાં પહેલું સૂર્ય, તો એની સામે આવશે 4 ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત. બીજું સાપ, એની સામે આવશે 5 ઉંદરનો ત્રાસ દૂર કરે. ત્રીજું વૃક્ષો, તો એની સામે આવશે 1 ફળ, ફૂલ અને છાંયડો આપે છે. ચોથું હવા, તો એની સામે આવશે 2 સજીવોની પ્રાથમિક જરૂરિયાત. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? જવાબ, માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. બીજું, આપણે શ્વસનમાં હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરીએ છીએ? જવાબ, આપણે શ્વસનમાં હવામાંથી ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું, કયા 2 અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે? જવાબ, સૂર્ય અને ચંદ્ર નામના 2 અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે. ચોથું, આપણને ખેતીમાં ઉપયોગી પ્રાણીઓના નામ લખો. જવાબ, બળદ ખેતીમાં ઉપયોગી પ્રાણી છે. આ ઉપરાંત પાડા અને ઘોડાનો પણ ઉપયોગ થાય છે. 5મું, ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિઓના નામ આપો. જવાબ, તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, નીલગિરી જેવા ઔષધ. 6, સૂર્ય આપણને શું આપે છે? જવાબ, સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. 7મું, ચંદ્ર ક્યારે સંપૂર્ણ ગોળ દેખાય છે? જવાબ, પૂનમની રાત્રિએ ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. 8મું, બળતણ માટેની કઈ કઈ વસ્તુઓ જમીનમાંથી મળે છે? જવાબ, ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેવી બળતણ માટેની વસ્તુઓ જમીનમાંથી મળે છે. 9મું, જમીન શાની બનેલી છે? જવાબ,
જમીન કાંકરા, માટી, કાંપ અને સેન્દ્રિય પદાર્થોની બનેલી છે. 10મું, આપણી આસપાસ હવા છે પણ તેની હાજરી આપણને કેમ જાણી શકતા નથી? જવાબ: આપણી આસપાસ હવા છે પણ તેની હાજરી આપણે જાણી શકતા નથી કારણ કે હવાને રંગ, ગંધ, આકાર અને સ્વાદ હોતા નથી. 11. વરસાદ લાવવામાં હવા કઈ રીતે ઉપયોગી છે? જવાબ: જોરદાર હવા પવન ફૂંકાય છે ત્યારે જ વાદળોમાંના જલબિંદુઓ અથડાઈ વરસાદ રૂપે જમીન પર પડે છે. આ રીતે વરસાદ લાવવામાં હવા ઉપયોગી છે. 12. હવા કોને કોને ઉપયોગી છે? જવાબ: હવા મનુષ્યો, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ વગેરે માટે ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું છે પાણીની ઉપયોગિતા સમજાવો. તો એનો જવાબ છે 1. પીવા માટે, 2. સ્નાન માટે તથા વાસણ કપડાં ધોવા માટે, 3. ખેતીવાડીમાં અને ઉદ્યોગો માટે. એના પછી ખેતીવાડીમાં અને ઉદ્યોગો માટે આપણા શરીરમાં પાચન, ઉત્સર્જન અને રુધિરના ભ્રમણ માટે, પછી જળચર પ્રાણીઓના વસવાટ માટે, પછી માલની હેરફેર માટે તથા જળમાર્ગે મુસાફરી કરવા માટે. 2. વનસ્પતિ સૃષ્ટિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તે લખો. એમાં જવાબ છે 1. અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. 2. તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, જેઠીમધ જેવી વનસ્પતિ ઔષધ એટલે કે દવા તરીકે ઉપયોગી છે. 3. સાગ, સીસમ, સાદડ, બાવળ અને લીમડાનું લાકડું ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે. બોગનવેલ, મની પ્લાન્ટ, ફાફડથોર, કેક્ટસ વગેરે વનસ્પતિ ગૃહ સુશોભનમાં ઉપયોગી છે. કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. દાખલા તરીકે કાગળ, તેલ, ગુંદર, મરી મસાલા, રૂ વગેરે. 3. પ્રાણી સૃષ્ટિ આપણને કઈ રીતે ઉપયોગી છે તે લખો. જવાબ: 1. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. 2. મરઘી આપણને ઈંડા અને માંસ આપે છે. 3. બળદ ખેતી કામમાં ઉપયોગી છે. 4. ઘોડો, ઊંટ અને હાથી સવારી માટે અને ભાર ખેંચવા માટે ઉપયોગી છે. એના પછી મરેલા પ્રાણીઓના ચામડામાંથી પગરખાં, પટ્ટા, બેગ, પાકીટ તથા જેકેટ બને છે. એના પછી કેટલાક નાના પ્રાણીઓ આપણને મધ, રેશમ અને ઊન જેવા પદાર્થો પૂરા પાડે છે. 4. પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું જતન શા માટે કરવું જોઈએ? જવાબ: 1. પ્રાણીઓ અને વનસ્પતિ આપણને રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ખૂબ જ ઉપયોગી છે. 2. વનસ્પતિ પર્યાવરણને શુદ્ધ રાખે છે તથા આપણી જરૂરિયાત પૂરી કરે છે. 3. પ્રાણીઓ અને વનસ્પતિ વગર આપણું જીવન મુશ્કેલ બને. તેથી પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું જતન કરવું જોઈએ. 5. ખોરાકમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? જવાબ: ખોરાકમાં ઘઉં, બાજરી, ચોખા જેવા અનાજ, તુવેર, મગ, ચણા જેવા કઠોળ, રીંગણ, ભીંડા, બટાકા જેવા શાકભાજી અને સફરજન, કેરી, પપૈયું જેવા ફળોનો ઉપયોગ કરીએ છીએ. 6. નીચેના પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? 1. કૂતરો, તે ઘરની ચોકી કરે છે. 2. ઘેટું, તે ઊન આપે છે. 3. મધમાખી, તે મધ આપે છે. 4. અળસિયું, તે ખેતરની જમીન પોચી અને ફળદ્રુપ બનાવે છે. 7. આપણે મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરીએ છીએ? જવાબ: આપણે મુસાફરી માટે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, રિક્ષા, ટેક્સી, કાર, બસ, રેલગાડી, બળદગાડું, ઊંટગાડું, ઘોડાગાડી, ટ્રક, ટેમ્પો, જહાજ, હેલિકોપ્ટર, વિમાન વગેરે વાહનોનો ઉપયોગ કરીએ છીએ. 8. વાહનો આપણા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? જવાબ: વાહનો દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકીએ છીએ. વાહનોથી આપણે એકલા કે સમૂહમાં મુસાફરી કરી શકીએ છીએ. આપણા માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહનો ઉપયોગી છે.
વાહનો દ્વારા મુસાફરી ઝડપી બને છે. વાહનોથી આપણે જમીન માર્ગે, જળ માર્ગે અને હવાઈ માર્ગે મુસાફરી કરી શકીએ છીએ. 9. જમીનમાંથી કઈ કઈ સંપત્તિ મળી આવે છે તે જણાવો. જવાબ: 1. ખોરાક માટેની વસ્તુઓ. 2. બણતણ માટેની વસ્તુઓ. 3. ઉપયોગી ધાતુઓની ખનિજો તથા 4. મકાન બાંધવા માટેના જરૂરી પદાર્થો, કાચો માલ મળી આવે છે. 10. હવા કઈ કઈ રીતે ઉપયોગી છે? જવાબ: 1. સજીવો હવા શ્વાસમાં લે છે અને ઉચ્ચ શ્વાસમાં બહાર કાઢે છે. આમ હવાના લીધે સજીવોનું જીવન ટકી રહે છે. 2. પદાર્થોના દહન માટે હવા જરૂરી છે. 3. હવા ગંધ સુગંધ ફેલાવે છે. 4. આકાશમાં પતંગો ચગાવવા માટે તથા વિમાનોના ઉડ્ડયન માટે હવા ઉપયોગી છે. 5. હવા અવાજના તરંગો ફેલાવે છે, તેથી આપણે વિવિધ પ્રકારના અવાજ સાંભળી શકીએ છીએ. 6. હવા વરસાદના વાદળાને આપણા ખેતર અને ઘર સુધી ખેંચી લાવે છે. 7. વાહનોના ટાયરમાં હવા ભરવાથી તે સરળતાથી ચાલે છે. 11. ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે શેમાંથી બને છે? તો એમાં સૌથી પહેલું આપણે લખીશું લાકડું, તો એ વૃક્ષમાંથી મળે છે. ખીલા લોખંડમાંથી બને છે. સૂતરની દોરી કપાસમાંથી બને છે. કાથીની દોરી નારિયેળના રેસામાંથી બને છે. ત્યારબાદના પ્રશ્નમાં વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થો લખવાના છે. તો સૌ પ્રથમ આપણે લખીશું વનસ્પતિમાંથી મળતા પદાર્થો. તો ગોળ, તેલ, ગુંદર, રબર, ખાંડ, કાગળ અને લાકડું. હવે છે પ્રાણીઓમાંથી મળતા પદાર્થો. તો એમાં આવશે દૂધ, ઘી, લાખ, મધ, રેશમ, ઊન, ચામડું, ઈંડા વગેરે. ત્યારબાદ પ્રશ્ન 8 છે, એમાં છે ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ, તો એ તમારે જાતે જ કરવાનો છે. હવે કરીશું આપણે ત્યાર પછીનો પ્રશ્ન. તેમાં એક કોષ્ટક આપેલું છે, જેમાં એક બાજુઓ વસ્તુ, પદાર્થો, વનસ્પતિ, પ્રાણીઓ એટલે કે પશુ, પક્ષી અને જીવજંતુ એ લખેલું છે, અને બીજી બાજુ આપણી સાથે કેવી રીતે જોડાયેલા છે કે આપણને કેમનો ઉપયોગ કરે છે એ જ લખવાનું છે. તો સૌપ્રથમ સૂર્ય, તો આપણને ગરમી અને પ્રકાશ આપે છે. બીજું ચંદ્ર, તો આપણને શીતળતા આપે છે. ત્રીજું વનસ્પતિ, તો એ આપણને ખોરાક તરીકે કામ આવે છે. ચોથું પ્રાણીઓ, તો દૂધ આપે સવારી માટે, ખેતી કામ માટે. પાંચમું જમીન, તો વનસ્પતિ અને પ્રાણીઓને આશ્રય સ્થાન છે. છઠ્ઠું હવા, તો માનવોને જીવન ટકાવી રાખે છે. સાતમું પાણી, તો એ પીવા માટે, ખેતી કામ અને ઉદ્યોગો માટે જરૂરી છે. હવે છેલ્લો પ્રશ્ન વિકલ્પોનો. એ કરતાં પહેલાં બાળકો, જો મારી ચેનલ પર નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા પાઠ અને સ્વાધ્યાયના પ્રશ્નો જવાબના વિડીયો તમને સહેલાઈથી મળતા રહે. તો ચાલો કરીએ પ્રશ્ન છેલ્લો વિકલ્પોનો. 1. સૂર્ય આપણને શું આપે છે? તો આવશે ક, ગરમી અને પ્રકાશ આપે છે. બીજું, નીચેનામાંથી કયું પ્રાણી આપણને શિયાળામાં ગરમ કપડાં માટે ઊન આપે છે? તો બ, ઘેટું. ત્રીજું, ચોમાસામાં પૃથ્વી પર હરિયાળી જોવા મળે છે, કારણ કે જવાબ આવશે ક, ચોમાસામાં વરસાદ પડે છે. ચોથું, સૂરજની ગરમીથી સમુદ્રનું પાણી વરાળ રૂપે આકાશમાં જાય છે અને તે કયા સ્વરૂપે પૃથ્વી પર પાછું આવે છે? જવાબ ડ, વરસાદ. પાંચમું, ઘર આપણને શાનાથી બચાવે છે? જવાબ ડ, આપેલ તમામથી, એટલે કે અ વરસાદથી, બ ગરમીથી અને ક ઠંડીથી. તો બાળકો, આપણો આ પાઠ પૂરો થાય છે. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો. ફરી મળીશું. આવજો.